કાચી દોરીથી પતંગ ચગાવો નહીં, એમાં પાકી દોરી જોઈએ. તો જો પતંગ ચગાવવા માંગે પાકી દોરી જોઈતી હોય તો મારા અભ્યાસમાં મારા કાર્યમાં પાકા રહેવાની એમાંથી પ્રેરણા લે છે. પતંગની તમે કિન્ના બાંધો છો કે નહીં ભાઈ? કે નથી બાંધતા? કિન્ના બાંધતી વખત માપીને બેલેન્સ રાખીને જો એ કિન્ના બરાબર બાંધી ના હોય તો એ જે પતંગ છે ગોથા ખાય. તો એમાંથી તમારે પ્રેરણા લેવાની છે. તો એના જેવો આકાર છે, વાટકીનો આકાર છે, લોટામાં તો લોટા છે. એટલે તમારા પાણીની જેમ જે જગ્યાએ તમે જો એડજસ્ટ હોય એટલે પાણીમાંથી પણ પ્રેરણા લેવાની. હવે આ પાણીમાં લાલ રંગ નાખ્યો તો કેવું થઈ જાય? કાળો રંગ નાખ્યો તો આ પાછળ વિદ્યાર્થીને સંભળાય છે ને, આમ કેમ ના ગયું, આમ કેમ ના ગયું? અને એમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો. એટલે કોઈ પણ ક્રિએટિવિટી સર્જનાત્મક તમારે બનવાનું. પછી કરે યુનિટ એકમ પરીક્ષા માર્ક ઓછા થાય કે આખો દાડો વાંચ તો માર્ક તો ઓછા આવ્યા. આવા મિત્રો નહીં રાખવાના. તમારા શિક્ષક કંઈક બોલે પછી કે તમે સાહેબ બહુ બોલે છે, જોયા તને કેટલા ધમધમ. આવા મિત્રો નહીં રાખવાના. પછી કે ત્યાં તો ગણિત તો બહુ અઘરું છે, આપણને ના પાવ, અંગ્રેજી તો બહુ અઘરું છે, આપણને ના પાવ. અહીંથી